दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલી આજે પહોંચી ગયા છે મિની પાવાગઢના પ્રવાસે। મિની પિકનિક થઈ ગયું। અરે દોસ્તો જોરદાર મજાનું લોકેશન હતું। બધા લોકોએ કેવું એન્જોયમેન્ટ કર્યું, કેવા તૈયાર થયા હતા, કેવી ચકડીઓ ખાધી। મિતાંશના મોઢાની હાલત આવી કેમ થઈ? ઘરે આવીને મમ્મીને પૂનમ ભાભીએ આ શું કહ્યું? ઘરે કોણ મહેમાનો આવેલા હતા? અચાનક જવાનો પ્રોગ્રામ કેમ થયો? કોણ કોણ ગયું? એ બધી જ માહિતી મળશે તમને આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે ફાઇનલી આજે ઠાકોર ફેમિલીમાં સવારે બની ગયો હતો મિની પાવાગઢ જવાનો પ્રોગ્રામ। તો બધા જ લોકો સરસ મજાના રેડી થઈ તૈયાર થઈને આવી ગયા છે અહીંયા મહાકાળી માતાના મંદિરે। દોસ્તો તમે વિડીયોમાં જુઓ તો ખરા, પૂનમ ભાભી તો આજે ધ્રુવાંશને લઈને પહેલી વાર આવ્યા છે અહીંયા। અને જુઓ શિલ્પા ભાભીએ મસ્ત મજાની સાડી વેર કરી છે, એ પણ લહેરિયા વાળી, શ્રાવણ મહિનામાં લહેરિયાની સાડી। અને જુઓ 3 દિરાણી જેઠાણી સાથે કેટલા ખુશ છે અને સાથે ફરવા આવ્યા છે। ઘણા ટાઈમ પછી આવું થોડુંક મિની પિકનિક જેવો પ્રોગ્રામ બની ગયો। જુઓ તો ખરા પાવાગઢ જેવો સીન છે અહીંયા, એટલે જ આ મિની પાવાગઢ। જુઓ યશુને તો એકદમ બોયઝ ટાઈપના કપડાં પહેરાવ્યા છે અને અહીંયા શિલ્પા ભાભી એને બધું બતાવી રહ્યા છે। આ રહી મહાકાળી માતાનું મંદિર। અને દોસ્તો પેલી બાજુ શંકર ભગવાનની કેટલી મોટી મૂર્તિ આવેલી છે। સબસ્ક્રાઈબરો ઘણા બધા મળ્યા, તેમની જોડે ફોટોશૂટ કરાવી દીધું। અને ફાઇનલી પછી જુઓ તો ખરા કે અહીંનું લોકેશન ઉપર તો જોરથી પવન આવી રહ્યો હતો। પૂનમ ભાભી કહે છે કે આ જગ્યાએ આવીએ ને આટલો સરસ પવન આવે છે તો એવું લાગે છે કે જાણે સ્વર્ગ મળી ગયું હોય। અરે દોસ્તો જુઓ તો ખરા શિલ્પા ભાભી ચશ્મામાં કેવા હિરોઈન જેવા લાગી રહ્યા છે, એકદમ હિરોઈન લુક ગંગુબાઈ જેવો લાગી રહ્યા છે। મને તો એમના લુક બહુ જ ગમ્યો। અને મિતાંશ તો આજે એકદમ ખુશ થઈ ગયો છે। પછી બચ્ચા વાટીને લઈને ગયા બાળ વાટિકામાં। આ મસ્ત મજાની ચકડી, અરે પાર્વતી ભાભીને મિતાંશ એકલા થોડી ને ખાય। પછી રાકેશભાઈએ બોલાવી લીધા શિલ્પા ભાભીને। શિલ્પા ભાભી પણ હવે જુઓ ચકડીમાં બેસવા આવી તો ગયા છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે રાકેશભાઈ કેવી ચકડી બમરવાના છે। જુઓ તો ખરા કે તેમને તો ગોળ ચકડી આ ચાલુ કરી દીધી છે, તો પછી તો એની સ્પીડ ધીમે ધીમે વધતી જ ગઈ। અને શિલ્પા ભાભી કહે છે કે અરે રૂકો, થોભી જાઓ, મને ચક્કર આવી રહ્યા છે, ખસી પડાય છે। પરંતુ રાકેશભાઈ એમ થોડીને થોભાવી દે આ ચકરડી। પછી ફાઇનલી ઘણી બધી ચકરડી ખવડાવીને પછી એમને ત્યાંથી રોક્યા। શિલ્પા ભાભીને તો થોડીક વાર ચક્કર આવી જાય એવું થઈ ગયું હતું। અને 2 લાડકી દીકરીઓ એક જ હિંચકામાં હિંચકો ખાઈ રહી છે। પૂનમ ભાભી પણ આજે તો એકદમ નાના બની ગયા છે। જુઓ એમને પણ પોતાનું બાળપણ જીવી લીધું। આજે તો ઠાકોર ફેમિલી બધા હિંચકા ઉપર કબજો કરી લીધો છે। શિલ્પા ભાભી, યશુ, વિયુ અને પાછળ મિતાંશ અને આ બાજુ પૂનમ ભાભી। અરે વાવ, બધા લોકોને તો ખૂબ એન્જોય કરવાની મજા પડી ગઈ। જુઓ તો ખરા કે પૂનમ ભાભી પણ આજે એકદમ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે ને કહે છે કે હિંચકો ખાવાની તો મજા જ કંઈક અલગ છે। હવે રાકેશભાઈ થોડીને બાકી રાખે, એ પણ હિંચકો ખાવા બેસી ગયા। અને મિની પાવાગઢનું લોકેશન તો તમે જુઓ, શંકર ભગવાનની આટલી વિશાળ સરસ મજાની મૂર્તિને એમાં શ્રાવણ મહિનામાં શંકર ભગવાનના દર્શન થઈ ગયા। એમાંથી તો ઝરણું વહી રહ્યું હતું। ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો। શું દોસ્તો તમે ક્યારે આ મિની પાવાગઢ ગયા છો? કેટલું જોરદાર મજાનું એન્ડ સુંદર લોકેશન છે। જુઓ બધા લોકોએ ફૂલ એન્જોયમેન્ટ કર્યું અને પછી આ એકદમ ઊંચી હિલ સ્ટેશન વાળી પાડીએ ગયા, ત્યાં બધા લોકોએ ફોટોશૂટ કર્યું। જુઓ તો ખરા કેટલો જોરદાર પવન આવી રહ્યો છે અને મસ્ત મજાનું લોકેશન છે। તો રીલ, ફોટો બધું જ મસ્ત બનાવી દીધું છે। હવે એમની ચેનલ ઉપર રીલ જોવાની મજા જ પડી જશે। આ તો એકદમ હેપી ફેમિલી છે। માન મર્યાદા સાથે 3 ભાભીઓ સરસ મજાની સાડી વેર કરી હતી। રસ્તામાં આવતી વખતે પછી શોપિંગ કરવા માટે ગયા મોલમાંથી જે જરૂરિયાત વસ્તુ લેવાની હતી એવી થોડીક ઘણી વસ્તુઓ લઈ રહ્યા છે પૂનમ ભાભી અને રાકેશભાઈ। જુઓ મસાલાવાળા ચણા લીધા, ઘરમાં કચરા પોતું કરવા માટે એક નવું પોતું લેવાનું હતું, કોલગેટ, અને આજે દશામાની પ્રસાદી માટે લઈ લીધી છે સોન પાપડી। અરે વાવ, આજે તો ફાઇનલી દશામાનો એકદમ ટેસ્ટી પ્રસાદ છે। હવે દશામાના 10 દિવસ પણ પૂરા થઈ જવા આવ્યા, ખબર જ ના પડી। જો જરૂરિયાત વસ્તુઓ પૂનમ ભાભી લઈ રહ્યા છે અને ફાઇનલી હવે ગાડીની આ ડેકી તો ફૂલ થઈ ગઈ છે। અને એક પાર્સલ આવ્યું હતું, એમાં ગિફ્ટ આવી છે। ગિફ્ટ કોની છે? અરે મિતાંશનું મોઢું તો જુઓ, એને તો આજે આઈસ્ક્રીમ ખાવાની મજા જ પડી ગઈ છે।
એકદમ નટખટ કાનુડો છે. જુઓ, કૃષ્ણ ભગવાન માખણ ખાઈને મોઢું કરતા એવું એનો ચહેરો છે. ફાઇનલી પછી ઘરે આવ્યા અને પછી જુઓ ઘરે કોણ આવેલું હતું. ઘરે તો આવ્યા હતા ગંધવાડાથી મહેમાન. તો જુઓ બધા લોકો હવે ગાડીમાંથી ઉતરી રહ્યા છે. ફૂલ એન્જોય કર્યું અને ગુડ્ડુ ને જેન્સુ તો સ્કૂલમાં ગયા હતા તો તેઓ નહોતા આવ્યા. તેમના મમ્મી કહે છે કે ફરીને આવ્યા તો પૂનમ ભાભી કહે છે કે હા મમ્મી, અમને તો ફૂલ જલસાયણ મોજ પડી ગઈ. ત્યાં ઉપર જઈએ એટલે તેવું લાગતું હતું કે જાણે સ્વર્ગ જ મળી ગયું હોય. જો આ બધા લોકો તો એમને ત્યાં બહુ જ એન્જોય કર્યું. તેમના મમ્મીને ક્યારેય ગયા નથી, પરંતુ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક બધાની સાથે જવાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવશે. આવી ગઈ હતી આ મસ્ત મજાની ગિફ્ટ. આ ગિફ્ટમાં શું છે તમને ખબર છે? અરે આ તો સ્પેશિયલ યશુ મિતાંશ માટેની ગિફ્ટ છે. એમાંથી શું નીકળ્યું? વાવ, એકદમ હાથી લુક વાળી મસ્ત મજાની ગાડી. સ્વિચ દબાવતા જ હાથીની સૂંઢમાં થઈ જાય છે લાઇટિંગ વિથ સોંગ. તો બચ્ચા પાર્ટીની તો આજે મજા જ પડી ગઈ. જમવાનું રેડી હતું. દશામાની આરતી, થાળ, પૂજા પાઠ કરીએ અને છેલ્લે પછી આ 3 ભાભી લોકો જમવા બેઠા અને ઘરમાં પછી કિચનની સાફ સફાઈ કરી રહ્યા છે શિલ્પા ભાભી. જોતામાં હવે 10 દિવસ પૂરા અને રણજીતભાઈ સંજયભાઈ ગયા છે કાજલ બેની બાને લેવા માટે. તો બેની બા હવે આવે જ છે. સબસ્ક્રાઇબ.